ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલીથી હરિપુરા જવાના રસ્તા ઉપર સ્લેબ ડ્રેનની કામગીરી ચાલી રહી છે। તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 5 જેટલા ગામોના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે 1 કરોડના ખર્ચે બની રહેલ સ્લેબ ડ્રેનના કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝનની કામગીરી યોગ્ય રીતે ન કરતા કમોસમી વરસાદ પડતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। તો સ્લેબ ડ્રેનનું કામ અધૂરું છે, તેને કારણે બંને છેડા ઉપર માટી પુરાણ હોવાથી વાહનો પણ નીકળી શકતા નથી। જ્યારે વરસાદ પડતાની સાથે જ કાળી માટીમાં વાહનો ફસાઈ જાય તેવી સ્થિતિ થઈ છે। જ્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભારદારી વાહનો આ રસ્તા ઉપરથી પસાર પણ થઈ શકતા નથી। ત્યારે 10 કિલોમીટરનો ફેરો ખાવો પડે છે। તો જવાબદાર અધિકારીઓ પ્રજાને રેઢી મૂકી અને જતા રહ્યા છે, જ્યારે રસ્તા ઉપર કોઈ પણ કામગીરીનું પણ બોર્ડ મારવામાં આવ્યું નથી। ત્યારે કમોસમી વરસાદથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। હરિપુરાથી બરોલી અને ડાયવર્ઝન કેવું છે? ડાયવર્ઝન આપ્યું નહીં એટલે ડાયવર્ઝનની લીધે તકલીફ તો ખરી। અત્યારે વાહનો સરકવા માટે મુસીબત થાય। આમ તો અમારે 5-6 ગામને જોડતો રસ્તો ને, હરિપુરા, વદિસિયા, છઠ્ઠી આમલી, વસાહત, વધારે વરસાદ પડી જતો શું થાય? તો મુસીબત ને। અર્જુનભાઈ રાઠવા।